નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી. ફરી એકવાર તમારું સ્વાગત છે રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટમાં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ ઇકોનોમીના જીપીએસસીના પીવાયક્યુઝ, બરાબર. અને તેના અંતર્ગત આજનું આપણું શરૂઆતનું સૌપ્રથમ પેપર છે તે છે 2016-17ના કેલેન્ડરમાં 121 નંબરની એડવર્ટાઇઝમેન્ટનું, જે એક્ઝામ લેવાયેલી હતી 4 જૂન 2017થી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ચાલુ થઈએ એ પહેલાં હું તમને એ વાત જણાવી દઉં કે જે પણ ઇંગ્લિશ મીડિયમ ફોલો કરે છે તેઓ માટે આપણે વિશેષ રીતે ઇંગ્લિશની અંદર MCQ ઉપલબ્ધ કરાવેલા છે, પરંતુ આપણે ભાષા બાયલિંગ્વલ સાથે આગળ વધીશું અને તમારા પાસે જે ઓપ્શન્સ છે તે ઓપ્શન્સ એવો છે કે તમે વિડીયોને પોઝ કરી અને ઇંગ્લિશ MCQ વાંચી લેજો, ત્યારબાદ તમે આગળનો વિડીયો જોવાનું કન્ટિન્યુ કરજો. ઓકે, તો ચાલો, સૌથી પહેલો પ્રશ્ન તમારી નજર સામે છે કે કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે. તમારી પાસે ઓપ્શન છે IMF, યુનેસ્કો, UNDP અને યુનિસેફ. વિદ્યાર્થી મિત્રો, 2017નું પેપર આપણે જોઈ રહ્યા છીએ અને 2017ના પેપરને 2025ની અંદર કઈ રીતે ઉપયોગમાં લેવું તે જણાવવાનો, તે તમારો વિડીયો જોવાનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. તો અહીંયા આપણે એ વસ્તુ જોઈશું કે કોઈ સ્ટેટિક કોન્સેપ્ટ હશે તો તેના ઉપર ટ્રાય કરીશું, અને કોઈ વિષય કે જે કરંટ અફેર્સમાંથી પૂછાયેલો છે, કોઈ સવાલ કરંટ અફેર્સમાંથી તમને પૂછવામાં આવેલો છે, તો વર્તમાન સમયની અંદર તેની વેલ્યુ બદલાયેલી હોઈ શકે છે. તો તમારે શું કરવાનું છે કે બાજુમાં એક નોટ અને પેન લઈ લેવાની છે, અને જે સવાલમાં હું તમને પૂછું એ સવાલ તમારે કોમેન્ટ સેક્શનમાં તો લખવાના જ છે, પરંતુ સાથે સાથે સાઈડમાં નોટ્સમાં લખવાના છે કે જેથી તમે તે પ્રશ્નોના સોલ્યુશન કરી શકો. જો વિદ્યાર્થી મિત્રો, ફ્રી વિડીયો જોવાથી કોઈ નોલેજ વધશે કે ના વધે એ અલગ વસ્તુ છે, પરંતુ તમે જ્યારે જેટલા સવાલોના જવાબ જાતે શોધવાના પ્રયત્ન કરશો તો તેના લીધે તમારું નોલેજ અવશ્યપણે વધશે. ઓકે, તો અહીંયા તમને શું ધ્યાનમાં આવે છે કે ભાઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ જે છે, આ રિપોર્ટ એ કોણ તૈયાર કરે છે, બરાબર છે. તો આ વિષય જે છે, આ સબ્જેક્ટ જે છે, આ સબ્જેક્ટ લાઈવ છે. આના લીધે શું થશે કે તમારે કરંટ અને સ્ટેટિક બંનેને સાથે લઈને ચાલવું પડશે. ઓકે, તો અહીંયા બધાને ખબર હશે કે સાહેબ UNDP જવાબ આવશે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર. આ UNDP જે પ્રોગ્રામ છે તેના વિશે હું તમને એક નાની એવી વાત કરી દઉં તો તે યુનાઇટેડ નેશન્સની લીડ એજન્સી છે જે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ રિલેટેડ કામ કરે છે, પરંતુ તેનું જે કામકાજ છે, આ કામકાજની શરૂઆત 1966માં થઈ હતી, બરાબર. 1966માં મર્જ કરવામાં આવેલું હતું UN એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ટેકનિકલ આસિસ્ટન્ટ એન્ડ યુનાઇટેડ નેશન્સ સ્પેશિયલ ફંડને ભેગું કરીને, બરાબર છે. તેના પાસે ઘણા બધા કામકાજ છે, જેમ કે ગરીબી હટાવવી, ડેમોક્રેટિક ગવર્નન્સ એટલે કે લોકશાહી ઢબેથી સરકારોનું શોષણનું નિર્માણ કરવું, તેને સશક્ત કરવું, રૂલ ઓફ લોને ફોલો કરવું, અને ઇન્ક્લુઝિવ ઇન્સ્ટિટ્યુશનને પ્રમોશન આપવું, એને તો પ્રોત્સાહન આપવું, બરાબર છે. આ સિવાય ઘણા બધા કામ છે, જેમ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ડેમોક્રેટિક ગવર્નન્સ એન્ડ પીસ બિલ્ડિંગ એન્ડ ક્લાઇમેટ એન્ડ ડિઝાસ્ટર રેઝિલિયન્સ. આવા ઘણા બધા પ્રકારના કાર્યો UNDP કરે છે કે જેની અસર એક વ્યક્તિના ઉદ્ધાર સાથે જોડાયેલ છે, વ્યક્તિના ઉદ્ધાર સાથે જોડાયેલ છે. ઓકે, તો ચાલો આપણે વધીશું આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં કે તમે અમારી YouTube ચેનલ પર જોડાઈ શકો છો, ટેલિગ્રામમાં અપડેટ મેળવવા માટે અમને ફોલો કરી શકો છો, અને જો કોઈ ઇન્ફોર્મેશન તમારે અમારી સાથે શેર કરવી હોય અથવા જો કોઈ તમને અમારા તરફથી કમ્પ્લેન હોય તો તમે નીચે આપેલા ઈમેલ એડ્રેસ ઉપર પણ અમને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો આપણે વધીશું આગળ. ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે? જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આ કરંટ અફેર્સનો પ્રશ્ન છે, પરંતુ આવા પ્રશ્નો કે જે કરંટ અફેર્સમાં ચિરકાલીન સમયથી સ્ટેબલ હોય તો તેઓ સ્ટેટિક સ્વરૂપે થઈ જાય છે, બરાબર. એટલે 2017ની અંદર જે યોગદાન હતું એ જ યોગદાન 2018માં પણ આપણને જોવા મળશે, અને એવી જ રીતે ધીમે આપણા રાજ્યની અંદર એટલે કે ગુજરાતના અર્થતંત્રમાં આપણને એ આગળ જોવા મળશે. પરંતુ આ જે પ્રશ્ન છે, આ પ્રશ્ન કોનો ગણાય? કરંટ અફેર્સનો ગણાય. ચાલો
તો તમે મને જવાબ આપો કે ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે? પ્રાથમિક, તૃતીય, દ્વિતીય કે પછી બધા સરખો આપે છે? તો અહીંયા બધાને ખબર હશે કે પ્રાથમિક ક્ષેત્ર એટલે કે જેની અંદર કુદરતનો ફાળો વધારે હોય. પશુપાલન છે તો પશુપાલનની અંદર માણસ ગમે તેટલા પ્રયત્નો કરે પણ એક નિશ્ચિત સમય સુધી પશુપાલનની અંદર આપણી આર્થિક વૃદ્ધિ થઈ શકતી નથી. કૃષિ છે તો માણસ આજે ઘઉં વાવે છે અને આવતીકાલે વિચાર કરે કે ભાઈ મારા ઘઉં પાકી જવા જોઈએ, આવતીકાલે મારા ખેતરની અંદર હું લણણી કરી શકું એવી કેપેસિટી માણસ તૈયાર કરી શકતો નથી. એટલે કે સમયના હાથમાં, નેચરના હાથમાં છે. પશુપાલનની સાથે સાથે આ ક્ષેત્રની અંદર આપણે મત્સ્યપાલનને પણ સાથે ઇન્ક્લુડ કરીએ છીએ. ખાણ ખનીજના ખોદકામને પણ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. હવે ભારતની અંદર તમે ગમે તેટલી કોશિશ કરો પણ ભારતમાં તમને જે લિમિટેડ યુરેનિયમ મળે છે એનાથી વધારે યુરેનિયમ તો મળવાનો નથી. તો પ્રાથમિક ક્ષેત્ર એટલે કે જ્યાં કુદરતનો ફાળો વધારે હોય, દ્વિતીય ક્ષેત્ર એટલે કે જ્યાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર આવેલ છે, અને તૃતીય ક્ષેત્ર એટલે કે પ્રાથમિક અને દ્વિતીય બંનેની સેવા કરવા માટેના ક્ષેત્ર છે. જેમ કે શિક્ષણ થઈ ગયું, હેલ્થ થઈ ગયું, ટ્રાન્સપોર્ટ થઈ ગયું, ઇન્સ્યોરન્સ થઈ ગયું, બેન્કિંગ થઈ ગયું. આ બધી શું છે? એક પ્રકારની સેવા છે. તો કોઈ પણ ઇકોનોમીને મુખ્યત્વે 3 પાર્ટની અંદર વહેંચવામાં આવતા હોય છે, 1, 2 અને 3. તો આની અંદરથી અર્થતંત્રની અંદર ગુજરાતમાં સૌથી વધારે યોગદાન કોનું છે? તો બધાને ખબર હશે કે આપણા દેશનો સવાલ પૂછે તો દેશના સવાલમાં તૃતીય ક્ષેત્ર આવે, પરંતુ ગુજરાતનો સવાલ પૂછે તો ગુજરાતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર વધારે મજબૂત છે. આથી ગુજરાતની અંદર દ્વિતીય ક્ષેત્રનો ફાળો સૌથી વધુ યોગદાન આપે છે. બરાબર, અહીંયા આપણે રિપોર્ટ પણ આપેલો છે. આ રિપોર્ટ પણ તમે વાંચી શકો છો કે ધ શેર ઓફ ઇન્ડસ્ટ્રી સેક્ટર ઇન ધ જીડીપી ઓફ ગુજરાત ઇઝ નિયરલી 44.50% compared to the service sector which contributes 36.10%. બરાબર, દ્વિતીય ક્ષેત્ર છે એ 44% અને સેવા ક્ષેત્ર જે છે એ 36% ફાળો ધરાવે છે. અને બાકીનું જે વધી ગયું એ વધેલું ઘટેલું કોણ આપે છે? બાકીના વધેલા ઘટેલા આપશે આપણું એગ્રીકલ્ચર એટલે કે પ્રાથમિક ક્ષેત્ર. ઓકે, ચાલો વધીશું આગળ. શું પૂછેલું છે? તો કે યાદી 1 અને યાદી 2 માટે તમને જોડકા પસંદ કરવાનું કીધો છે અને સાચો જવાબ આપવાનો છે. બરાબર છે. તો આ જોડકા જોડવા માટે તમારી પાસે જવાબ હોવા જોઈએ. તમને દરેક બાબતો આવડતી હોવી જોઈએ. આ વસ્તુ તમે જેટલી તૈયાર કરેલી હશે એટલી વસ્તુ પરીક્ષાની અંદર તમને ફટાફટ સમય બચાવી આપશે. ઓકે, તો ચાલો આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ રામસર કન્વેન્શન જે છે અથવા તો રામસર સંમેલન જે છે એ બધાને ખબર હશે શેના માટે હતું? વેટલેન્ડ માટે હતું. અને એ આવેલું છે કઈ જગ્યાએ? ઈરાનમાં આવેલું છે. બરાબર છે. તો ચાલો એમાં 4 આવે, આ બધાને વસ્તુ ખબર હશે. શું અહીંયા કોઈ જવાબમાં છે A4? યસ, બી ઓપ્શન જે છે તેની અંદર આપણને શું મળે છે? એમાં 4 કનેક્ટેડ છે. તો બસ, તો એના ઉપર તમારો જવાબ થઈ ગયો ફાઇનલ. છતાં પણ તમારે જો તમારી સેટિસ્ફેક્શન માટે એને ક્રોસ વેરીફાઈ કરવું હોય તો તમે ચેક કરી શકો છો કે કાર્ટેજેના જે છે એ કાર્ટેજેના બાયોસેફ્ટી માટે છે. નાગોયા પ્રોટોકોલ જે છે એ નાગોયા પ્રોટોકોલ બાયોડાયવર્સિટી માટે છે. અને રોટરડમ સંમેલન છે, આ રોટરડમ સંમેલન જોખમી રસાયણો અને જંતુનાશકો માટે છે. બરાબર છે. જેઓ ઇંગ્લિશ મીડિયમમાં ફોલો કરે છે તે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયોને પોઝ કરી અભ્યાસ કરી અને આગળ વધી શકો છો. ચાલો આપણે વધીશું આગળ. નીચેના પૈકી કઈ સંસ્થા નિયમિતપણે ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓ એટલે કે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન સર્વે ઓફ હાઉસહોલ્ડની મોજણી કરે છે? જો વન લાઇનર સવાલ તમને જીપીએસસીએ પૂછી લીધો છે. બરાબર, વન લાઇનર સવાલની અંદર તમારે યાદ રાખવાનું કે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન સર્વે એ એસબીઆઈ, આરબીઆઈ, આઈએમએફ કે કોણ કરે છે? તો તેનો સાચો જવાબ શું આવશે? આરબીઆઈ કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈશું. ભારતમાં ફુગાવાનું માપ શું છે? જથ્થાબંધ ભાવાંક, ઉત્પાદન ભાવાંક, ગ્રાહક ભાવાંક કે પછી ઉપરના પૈકી કોઈ નહીં? તો અહીંયા તમને બધાને ખબર છે કે ભારતમાં જે ફુગાવો છે, ભારતની અંદર જે ફુગાવોને કાઉન્ટ કરવામાં આવે છે એ WPI નથી કરવામાં આવતું, એ PPI પણ નથી કરવામાં આવતું, એ કરવામાં આવે છે CPIની મદદથી. અને આ CPIના આધારે જ આપણા દેશની અંદર
મોનેટરી પોલિસી કમિટી ફોલો કરે છે અને આ મોનેટરી પોલિસી કમિટી જે ફોલો કરે છે તેની અંદર CPI 4% ±2%ની લિમિટ આપવામાં આવેલી છે. બરાબર, મોનેટરી પોલિસી શું છે એ બાબતનું જ્ઞાન તમને હોવું જોઈએ. ચલો, હવે તમને એવું પૂછશો કે સાહેબ આ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ તો ચલો ઠીક છે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પણ ઠીક છે અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પણ ઠીક છે, પરંતુ આપણા દેશની અંદર આ ફુગાવાનું માપ જે કરવાનું હોય છે, આ ફુગાવાના માપની અંદર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને જ કેમ ગણતરી કરવામાં આવે છે? તો અહીંયા તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, આ બાબત તમને મેઇન્સ પર્સપેક્ટિવથી, ઓનગોઈંગ ઇન્ટરવ્યૂના પર્સપેક્ટિવથી અથવા એસેની અંદર પણ તમારે ક્યાંક જો મેન્શન કરવાનું થાય તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે ને એ કન્ઝ્યુમરને ડાયરેક્ટ અફેક્ટ કરે છે. બરાબર, કન્ઝ્યુમરને જ્યારે અફેક્ટ કરતા હશે તો તેનો અર્થ એવો થતો હશે કે આ CPIની અંદર જે ટેક્સીસ છે એ ટેક્સીસનો પણ ફાળો છે. એટલે સરકારને મોંઘવારીનું જે સ્તર છે એ સ્તરના આધારે ગરીબોના જીવનમાં પડતી તકલીફો ખબર પડશે અને તેના જ પરિણામે સરકાર વ્યાજના દરોમાં વધારો ઘટાડો કરશે અને મોંઘવારીને કંટ્રોલમાં લાવવાનો પ્રયત્ન કરશે. ઓકે, ચલો, અહીંયા તમને આપી દીધું છે કે WPI અને CPI વચ્ચેનો ડિફરન્સ શું છે. આ તમે વિડીયોને પોઝ કરો, એકવાર વાંચી લો અને પછી વિડીયોને પ્લે કરી આગળ વધો. ચાલો વધીશું આગળ. ત્રીજી પંચવર્ષીય યોજના ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. સેન યોજના, મહેલનોબિસ યોજના, ગાડગીલ યોજના કે ઉપરના પૈકી કોઈ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 12 યોજના જે છે, આ 1 થી 12 પંચવર્ષીય યોજના પ્લાનિંગ કમિશન લઈને આવ્યું અને પ્લાનિંગ કમિશન પછી નીતિ આયોગ આવ્યું. નીતિ આયોગની જેમ ગુજરાતમાં ગ્રીટ આવ્યું. આ બધી બાબતો તમને ખબર હોવી જોઈએ, કારણ કે તમે GPSC ક્લાસ 1-2ની પ્રિપેરેશન કરી રહ્યા છો. બરાબર છે, અને કરંટ અફેર્સના નામ પર તાજેતરનું કરંટ તમને ખબર હોવી જોઈએ. આ સાથે સાથે ઇકોનોમી સબ્જેક્ટની અંદર જે સ્ટેટિક પોર્શન છે તે પણ ખબર હોવી જોઈએ અને તેના અંતર્ગત 1 થી 12 પંચવર્ષીય યોજના કયા મોડલના આધારે ઓળખાતી હતી તેનો પણ તમને અંદાજ હોવો જોઈએ. ચાલો, તો આપણે જોઈ લઈએ કે જે આપણી ત્રીજી પંચવર્ષીય યોજના હતી એ ગાડગીલ યોજના હતી અને ખાસ યાદ રાખજો કે આ યોજના સદંતર કેવી ગઈ હતી? ફેલ ગઈ હતી. કારણ કે આ યોજના અંતર્ગત આપણે 2 PMને ગુમાવ્યા. આપણા દેશની અંદર 2 શું થયા હતા? દુકાળ થયા હતા. આપણા દેશની અંદર 2 શું થયા હતા? યુદ્ધો થયા હતા. ખબર છે ને કઈ સાલ? જી હા, આપણે વાત કરી રહ્યા છે 1961 થી 1966 વચ્ચેની. ઓકે, ચલો નેક્સ્ટ MCQ તમારી નજર સામે છે કે ગ્રીન હાઈવેઝ પ્લાન્ટેશન એન્ડ મેન્ટેનન્સ પોલિસી 2015 હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસના પ્રોજેક્ટ્સના નાગરિક ખર્ચમાંથી ખાલી જગ્યા હિસ્સો ઝાડના વાવેતર માટે અલાયદો રાખવામાં આવશે. ફરી એકવાર કહું છું કે GPSC 2017નું પેપર છે, 2016ની અંદરના જે કરંટ અફેર્સ છે એ બધા તેમણે પૂછેલા છે. સરકાર દ્વારા જે પોલિસી 2015માં લાવવામાં આવેલી હતી, આ પોલિસી ઉપરથી તમને ખૂબ જ માઇનર ડિટેલ્સ પૂછી લીધી છે. તો વર્તમાન સમયની અંદર તાજેતરમાં આવી કોઈ પોલિસી આવેલી હોય તો તેના અલગ અલગ પ્રાવધાનો તમારે વાંચવા જરૂરી છે. બરાબર, અહીંયા હું તમને કહી દઉં કે જે તે સમયે આ પ્રશ્નનો જવાબ 1% આવતો હતો. ચલો નેક્સ્ટ જોઈશું. જળપદ ચિહ્ન નેટવર્ક જળપદ ચિહ્નને નીચેનામાંથી સેના હેઠળ વર્ગીકૃત નથી કરતું. સાહેબ ખબર ના પડી આ જળપદ ચિહ્ન નેટવર્ક એટલે શું? તો જ્યારે પણ તમને ઇકોનોમીની અંદર એવું લાગે કે સાહેબ અમને ગુજરાતી ભાષાનું જે છે એ ગુજરાતી ભાષાનો અર્થ નથી સમજાતો, તો ત્યારે તમારે શું કરવાનું છે? અંગ્રેજીની અંદર સવાલને વાંચવાનો છે. અંગ્રેજીમાં તમે જ્યારે સવાલને વાંચશો તો તમને ઘણી બધો આઈડિયા આવી જશે. ચલો શું કહે છે? તો કે ધ વોટર ફૂટપ્રિન્ટ નેટવર્ક ડઝ નોટ ક્લાસિફાય ધ વોટર ફૂટપ્રિન્ટ્સ અંડર ધ કેટેગરી. ઓકે, વોટર ફૂટપ્રિન્ટનો અર્થ શું થાય એ તમને ખબર હોવી જોઈએ. આ વોટર ફૂટપ્રિન્ટનો અર્થ એવો થાય કે જે પાણીના કારણે જે પર્યાવરણની અંદર
પ્રદૂષણ થાય છે અથવા તો જે પાણીનો પર્યાવરણની અંદર નિકાલ કરવામાં આવે છે તેની અસરોથી સાથે રિલેટેડ છે, બરાબર. તો તેને આપણે જોવા જઈએ તો મુખ્યત્વે GBG તરીકે યાદ રાખવાનું છે. G ફોર ગ્રીન, B ફોર બ્લુ અને G ફોર ગ્રે, બરાબર. પણ અહીંયા આ બ્લુ છે એ બ્લુનું બ્રાઉન થવું જોઈએ નહીં, કારણ કે આ જે બ્રાઉન વોટર ફૂટપ્રિન્ટ છે આવી કોઈ પણ પ્રકારની કેટેગરી બનાવવામાં આવતી નથી. તો અહીંયા આપણો સાચો આન્સર શું બની જશે? ઓપ્શન બી, કથ્થઈ જળ પદ ચિહ્ન, બરાબર છે, તે આવશે. કારણ કે તેને આપણે શું નથી કરતા? ડઝ નોટ ક્લાસિફાય, આપણે તેને ક્લાસિફાય કરતા નથી. ચલો નેક્સ્ટ જોઈશું. ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? ઇકોનોમિક સર્વેની વાત કરે છે, RBI કરે છે, વાણિજ્ય મંત્રાલય એટલે કે કોમર્સ મિનિસ્ટ્રી કરે છે, નાણાં મંત્રાલય એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી કરે છે, કે પછી ઉદ્યોગ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રીઝ કરવામાં આવે છે? તો બધાને ખબર છે કે બજેટની શરૂઆત જે હોય છે એ 1 ફેબ્રુઆરીથી થાય છે અને તેના એક દિવસ પહેલાં એટલે કે 31 જાન્યુઆરીના રોજ આપણા દેશની અંદર શું જાહેર કરવામાં આવે છે? ઇકોનોમિક સર્વે. કોના દ્વારા? નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. આથી ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ચાલો વધીશું આગળ. નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચનો કર્યા હતા? હવે તમારે આમાંથી શું જણાવવાનું છે કે આમાંથી તમારે કર સુધારા અંગે કઈ સમિતિએ ભલામણો કરેલી હતી, બરાબર છે. તો તેનો તમારે જવાબ આપવાનો છે. ઓપ્શન છે આબિદ હુસૈન સમિતિ, રાજા ચેલૈયા સમિતિ, ભગવતી સમિતિ કે નરસિંહન સમિતિ. તો અહીંયા સાચો જવાબ આવશે શું? ઓપ્શન સી, રાજા ચેલૈયા સમિતિ, બરાબર. જૂનું કરંટ છે એટલે આ સમિતિના ડિટેલ્સમાં વધારે જવાની જરૂર નથી. ઓકે, છતાં પણ આપણે અમુક જે સમિતિઓ છે તેના વિશે એક ઉપર છેલ્લી માહિતી લઈ લઈએ. તો કે જે બળવંતરાય મહેતા સમિતિ હતી તે પંચાયતી રાજ સાથે સંબંધિત છે. મહાલનોબિસ સમિતિ હતી જે રાષ્ટ્રીય આવક સાથે સંબંધિત છે. રાજા ચેલૈયા સમિતિ કે જે કરના સુધાર સાથે સંબંધિત છે. હન્ટર આયોગ જલિયાવાલા બાગ સાથે સંબંધિત છે. જૈન આયોગ, જો આ જૈન આયોગ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ શકે, રાજીવ ગાંધીજીની હત્યાની સાથે સંબંધિત છે. અને ઠક્કર આયોગ ઇન્દિરા ગાંધીજીની હત્યા સાથે સંબંધિત છે, બરાબર છે. તો આવી અમુક સમિતિઓના નામ તમને પ્રિલિમ પરીક્ષાની અંદર પૂછી શકે. નેક્સ્ટ, ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં ખાલી જગ્યા જેટલા સીધા વિદેશી મૂડીરોકાણની મંજૂરી આપવામાં આવી છે. આ કેવો પ્રશ્ન હતું? કરંટનો. પરંતુ આજે પણ આ પ્રશ્ન સેમ છે, કારણ કે આની અંદર કરંટ હવે આ પ્રશ્ન રિલેટેડ બદલાવાનું નથી. કેમ? તો કે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં શું કરવામાં આવેલું છે? તો કે 100%ની મંજૂરી આપવામાં આવે છે વિદેશી રોકાણની. શેની? FDIની. ડિફેન્સની અંદર 100%ની FDI મંજૂરી આપેલ છે. આથી ઓપ્શન ડી જે છે એ તમારો રાઈટ આન્સર બનશે, બરાબર છે. જુઓ, 20 જૂન 2016નું પેપર હતું અને તેના હસ્તગત કરવામાં આવેલી FDI પોલિસી મુજબ આપણે શું કર્યું? તો કે ડિફેન્સ સેક્ટરની અંદર જે 49% હતા એને ઇન્ક્રીઝ કરીને 100% કરી દીધા છે, બરાબર. ચાલો વધીશું આગળ કે 2017ની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિનો જન્મ સમયે અપેક્ષિત આયુષ્યમાં ખાલી જગ્યા વર્ષ સુધીનો વધારો કરવાનો છે. ધ નેશનલ હેલ્થ પોલિસી 2017 aims to increase the life expectancy at birth to કેટલી કરવાની છે ભાઈ? જી હા, એટલી કરવાની છે. આપણે 70 વર્ષની કરવાની છે. ચલો આગળ વધીશું. ભારતની પ્રથમ પેમેન્ટ બેંક કે જેણે નવેમ્બર 2016માં પોતાની કામગીરી શરૂ કરી હતી અને જૂન મહિનાની અંદર આ એક્ઝામમાં તમારે પૂછી લેવામાં આવેલો છે. તો કરંટ અફેર્સનો પ્રશ્ન છે. આવી વર્તમાન સમયની અંદર 2024-25ની અંદર જો કોઈને પરમિશન આપેલી હોય અથવા તો કોઈ બેંકોએ નવા કામકાજની શરૂઆત કરેલ હોય તો એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બાકી જે તે સમયે આ પ્રશ્નોનો સાચો જવાબ આવતો હતો એરટેલ પેમેન્ટ બેંક, બરાબર છે. હવે અહીંયા ઘણી બધી તમને માહિતીની વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ સ્મોલ બેંક એટલે શું,
પેમેન્ટ બેંક એટલે શું, મારી કોમર્શિયલ બેંક એટલે શું, મારી રિજનલ રૂરલ બેંક એટલે શું, મારા દેશની અંદર રહેલી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ એટલે શું આવશે, એની કંપનીઝ કઈ કઈ આવશે, આ બધી બાબતો તમારા ઇકોનોમી સબ્જેક્ટ અંતર્ગત ક્લિયર હોવી જોઈએ. ઓકે, ચાલો વધીશું આગળ. રાષ્ટ્રીય જીડીપી 2015-16 ગુજરાત રાજ્યને આશરે ખાલી જગ્યા હિસ્સો છે. હું કહું છું આ પ્રશ્નને તમારે સોલ્વ નથી કરવાનો, પણ તમારે તમારી નોટ્સની અંદર એક વસ્તુ લખી દેવાનું છે કે 2023-24ની અંદર 2023-24ની અંદર ગુજરાતની જીડીપી તેનો દેશની જીડીપીની અંદર કેટલો ફાળો છે, આ પ્રશ્ન તમારે સર્ચ કરીને જાતે આ વસ્તુનો જવાબ લખવાનો છે. ઓકે, તમે જો કોમેન્ટ સેક્શનમાં લખશો તો મોસ્ટ વેલકમ, પરંતુ તમારે તમારી નોટ્સમાં તો લખવાનું છે જેથી તમને યાદ રહી જાય. ઓકે, નેક્સ્ટ. સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમ હેઠળ 2016ના માનવ વિકાસ અહેવાલનો કેન્દ્રીય વિષય વસ્તુ શું છે? શું પૂછી લીધું છે તમને પૂછી લીધું છે થીમ. 2016ના રિપોર્ટની થીમ પૂછેલી છે. આ જ પ્રશ્ન 2023-24માં કે 24-25નો આવી શકે કે નહીં? બિલકુલ આવી શકે. તો તમારે શું કરવાનું છે, તે નોટ્સમાં તમારે 2024ની થીમ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, અમારો પર્પસ તમને પરીક્ષાની અંદર પ્રિલિમ એક્ઝામ પાસ કરાવવાનો છે. અમારો પર્પસ એવો નથી કે વિદ્યાર્થીઓના કિંમતી સમયને અમે વેડફીએ, બરાબર છે. આથી અમે જે પણ તમને માહિતી પહોંચતી કરાવીએ છીએ તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ તમારું હિત છે, બરાબર. ચલો નેક્સ્ટ. ગુજરાતના 2016-17ના અંદાજપત્રમાં વિકાસ ખર્ચની મુખ્ય બાબત ઉતરતા ક્રમમાં નીચે આપેલ છે. નીચેના પૈકી કયું સાચું છે? તો સેમ વસ્તુ ગુજરાતનું બજેટ તાજેતરમાં આવશે ફેબ્રુઆરી મહિનાની અંદર. કઈ તારીખે એ બધાને ખબર હોવી જોઈએ. આ બજેટ જ્યારે આવશે ત્યારે આ બજેટની અંદર કયો કમ ખર્ચનો છે ને કયો કમ તમારો આવકનો છે, આ બાબત તમને ખબર હોવી જોઈએ. અત્યારે આ MCQ સોલ્વ કરવાનો કોઈ અર્થ છે નહીં. છતાં હું તમને કહી દઉં તો જે તે સમયે આ પ્રશ્નનો જવાબ ઓપ્શન ડી આવતો હતો. ચાલો નેક્સ્ટ. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ખાલી જગ્યાના આર્થિક મોડેલ ઉપર આધારિત હતી. વાહ ભાઈ વાહ. ફરી એકવાર પ્રશ્ન સેમ વર્ષે સેમ પંચવર્ષીય યોજનાની અંદરથી પહેલા પૂછેલી હતી ત્રીજી અને હવે પૂછી લીધી છે 10 વર્ષ પહેલાની, એટલે કે પહેલી, બરાબર છે. તો બધાને ખબર હશે કે ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના જે હતી તે કોણ હતું? હેરલ્ડ ડોમરના મોડલ ઉપર હતી. તો અહીંયા ઓપ્શન સી જે છે એ મારો રાઈટ આન્સર બનશે, બરાબર. ફર્સ્ટ 5 યરનો ટાઈમ પીરિયડ આપણે જોઈએ તો 1951થી 1956 હતો. હેરલ્ડ ડોમર મોડલ ઉપર આધારિત હતી. મુખ્ય ફોકસ એનો કૃષિ હતું અને તે અંતર્ગત એના ટાર્ગેટ કરતાં વધારે એટલે કે ટોટલ 3.6% ગ્રોથ આપણને જોવા મળેલો હતો. ઓકે, આ વસ્તુ કેવી છે? આ વસ્તુ સ્ટેટિક છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડતી હશે કે કરંટ અને સ્ટેટિક આ બંને વસ્તુ ભેગી થઈને ઇકોનોમી જેવા સબ્જેક્ટની અંદર સવાલો પૂછાતા હોય છે. ઓકે, ચાલો. ભારત સરકાર ન્યૂનતમ ટેકાના ભાવની ઘોષણા વર્ષમાં કેટલી વખત કરે છે? 1 વખત, 2 વખત, 3 વખત કે 4 વખત? તો સાચો જવાબ આવશે 2 વખત. એક વખતે રવિ સિઝન અને બીજી વખતે ખરીફ સિઝન, બરાબર. ચોમાસા અને શિયાળાની જે સિઝન ચાલુ થાય છે એના પહેલા ન્યૂનતમ ટેકાના ભાવ એટલે કે MSPની જાહેરાત કરવામાં આવે છે. ચાલો. કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી? તો અહીંયા આપણને એવું પૂછવામાં આવેલું છે કે ટેક્સ રિબેટ સેક્શન 88 ઘણું બધું સ્ટેટિક થઈ ગયું, પરંતુ જે તે સમયે શું હતું? કરંટ અફેર્સમાં હતું. અને આ પ્રશ્નનો જવાબ તમને કહી દઉં તો કેલકર સમિતિ હતી. આ એ જ કેલકર સમિતિ હતી કે જેણે GSTની વાત કરેલી હતી. અને આ તમને બધાને ખબર હશે કે GSTની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 2017માં થઈ હતી. ઓકે, તો અહીંયા ઘણી બધી વસ્તુ પૂછાતી હોય છે. તમારે તાજેતરના કરંટને ધ્યાનમાં રાખવાનું હોય છે. નેક્સ્ટ. અંદાજપત્રમાં રાજકોષીય ખાધ એટલે યુ હેવ ટુ સે ધેટ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફિસ્કલ ડેફિસિટ ઇન બજેટ. અહીંયા અર્થ શું તમને પૂછેલો છે? અહીંયા તમને પૂછી લીધું છે તમારી
થિયરી, બરાબર, કે ભાઈ મહેસૂલી આવક વત્તા સરકારનું ચોખ્ખું ઋણ, મૂડી ખાધ વત્તા મહેસૂલી ખાધ, બજેટની ખાધ વત્તા સરકારનું ચોખ્ખું ઋણ અને પ્રાથમિક ખાધ માઇનસ મૂડી ખાધ. તો અંદાજપત્રમાં રાજકોષીય ખાધ એટલે સીધો સાદો અર્થ શું થાય કે બજેટરી ડેફિસિટ પ્લસ ધ નેટ બોરોઇંગ્સ ઓફ ધ ગવર્મેન્ટ. સમજી લો કોઈ વ્યક્તિની આવક 12,000 રૂપિયા છે, એ વ્યક્તિની ઘરે આવક 12,000 રૂપિયા છે, વ્યક્તિની ઘરે ખર્ચો જે છે એ 15,000 રૂપિયા છે. તો એ વ્યક્તિ શું કરશે, એ બજારમાંથી 3,000 રૂપિયા બોરો કરીને આવશે. તો આ વ્યક્તિ માટે જે બજેટ ડેફિસિટ છે, જે ફિસ્કલ ડેફિસિટ છે એ શું થશે, તો કે સાહેબ આવક બરાબર જાવક થઈ ગયું, તો બજેટ ડેફિસિટ 0 વત્તા શું કરેલું છે, તો કે સાહેબ 3,000 રૂપિયા ઉધાર કરીને આવેલા છે, તો 0 વત્તા 3 બરાબર 3,000 રૂપિયા એ વ્યક્તિનું ફિસ્કલ ડેફિસિટ થશે. સો અહીંયા ઓપ્શન બી જે છે એ ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, નેક્સ્ટ. ભારતીય સ્ટેટ બેંકની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી? બધાને ખબર છે, નરસિંહન સમિતિ ના આવે, એ ML દાંતવાલા સમિતિ પણ નહીં આવે, વૈદ્યનાથ સમિતિ પણ નહીં આવે, અને સાચો જવાબ આવશે એડી ગોરવાલા સમિતિ. ક્યારે કરવામાં આવેલી હતી? 1955માં. બરાબર છે. ચાલો, નીચેનામાંથી કયું રાજ્ય એશિયાનો પ્રથમ ડાંગર ટેકનોલોજી પાર્ક સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે? આવું તાજેતરમાં કોઈ પ્રથમવાર થયું હશે તો એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બાકી જે તે સમયે આ વાક્યનો સાચો જવાબ, આ પ્રશ્નનો સાચો જવાબ શું આવતું હતું? કર્ણાટક આવતું હતું. નેક્સ્ટ. એશિયાનું પ્રથમ શેર બજાર, નેશનલ શેર બજાર, શાંઘાઈ શેર બજાર, મુંબઈ શેર બજાર કે ટોક્યો શેર બજાર? તો અહીંયા તમારે જોવા મળશે બાયસનેસ. તમારા મગજની અંદર જો આ બાબત તમે એક્ઝેક્ટ નથી વાંચી તો તમને એવું લાગશે કે સાહેબ આપણા ઇન્ડિયાનું મુંબઈ ક્યાં આગળ હોય, આ તો જાપાનવાળા કે ચાઇનાવાળા વધારે આગળ હશે. પરંતુ ખરેખર સાચો જવાબ શાંઘાઈ પણ નથી કે ટોક્યો પણ નથી. સાચો જવાબ આપણું મુંબઈ જ છે. આપણા મુંબઈ એટલે કે આપણું જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, આ બોમ્બે સ્ટોક એક્સચેન્જ 1875માં શરૂઆત કરી દીધેલી હતી. બરાબર. આ સ્ટોક એક્સચેન્જનો જે ઇન્ડેક્સ છે, એનો ઇન્ડેક્સ જે છે એ ઇન્ડેક્સ એટલે આપણું સેન્સેક્સ, અને આ સેન્સેક્સને ગણતરી કરવા માટે આપણી વેઇટેડ એવરેજ હોય છે 30 શેરોની, એટલે એને કહેવામાં આવે છે સેન્સેક્સ 30. બરાબર છે. ચાલો, બિટકોઇનની હિમાયત કોણે કરી હતી? ફરી એકવાર આ પ્રશ્ન પૂછાયેલો છે કરંટ અફેર્સની ખૂબ ચર્ચાઓના કારણે. બરાબર છે. અને જે તે સમયે દરેક વ્યક્તિને ખબર હતી કે બિટકોઇનની હિમાયત સાતોશી નાકામોટોએ કરેલી હતી. આથી જે ઓપ્શન બી છે એ તમારો રાઈટ આન્સર બનશે. સાહેબ આ સાતોશી નાકામોટો કોણ છે? અમે બધાના ચહેરા જોઈ લીધા, પણ આ વ્યક્તિનો અમે ચહેરો જોયો નથી. તો આ વ્યક્તિ એક અનનાઉન વ્યક્તિ છે, અને આ વ્યક્તિના દ્વારા બિટકોઇનની શરૂઆત થયેલી હોય એવું બધાને લાગે છે. પ્લસ આ વ્યક્તિએ લિમિટેડ ક્વોન્ટિટીની અંદર બિટકોઇન જનરેટ થશે એવી ફોર્મ્યુલા બનાવેલી છે. આથી બિટકોઇનના ભાવ દિવસે ને દિવસે ખૂબ જ વધી રહ્યા છે. અત્યારે તાજેતરમાં તમને ખબર હશે તો અમેરિકાની અંદર, યુએસની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા છે, અને તેમના પરિણામે અત્યારે બિટકોઇનના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળે છે. ચલો, નેક્સ્ટ. ભારતમાં સ્વચ્છ ભારત ઉપકરનો દર શું છે? તો ફરી એકવાર જણાવું છું, આ પણ કરંટ અફેર્સનો પ્રશ્ન હતો, અને જે તે સમયે સાચો જવાબ શું હતો? 0.5% હતો. ઓકે, ચાલો, નેક્સ્ટ. વિશ્વમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2017માં ભારતનો ક્રમ કયો છે? તમારે જણાવવાનું છે કે 2024માં ભારતનો ક્રમ કયો છે. સીધી વસ્તુ છે, આનાથી વધારે આપણે આ બાબતમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. હા, સાથે સાથે તમારે એ પણ જોવાનું છે કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ કોણ બહાર પાડે છે. બરાબર. આ સ્લાઇડ ઉપરથી તમારે 2 પ્રશ્નોના જવાબ શોધવાના છે. નંબર 1, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ કોણ બહાર પાડે છે, અને નંબર 2 કે 2024માં ભારતનો ક્રમ કયો છે. ઓકે, ચલો, નેક્સ્ટ. ભારતીય નિકાસ માટે નીચેના પૈકી કયું સૌથી મોટું બજાર છે? ઓપેક, OECD, ચીન કે UAE? તો શું જવાબ આવશે સાચો? જી હા, OECD આવશે, કારણ કે OECDની અંદર ઘણા વધારે દેશો છે. લગભગ આપણે જોવા જઈએ તો તેની અંદર
38થી પ્લસ દેશો છે, બરાબર. એક્ઝેક્ટ કેટલા છે એ મને અત્યારે યાદ નથી, તમે એ જાતે જોઈ લેજો. પરંતુ ભારત માટે નિકાસનું સૌથી મોટું બજાર હોય તો તે OECD છે. OECD એટલે શું, એ કઈ રીતનું કામકાજ કરતું હોય છે, તેવી તમામ માહિતી અહીંયા તમારી સામે આપેલી છે. ઓકે, અહીંયા જે આ તમને ઇમેજ આપેલી છે, આ ઇમેજની અંદર જેટલા બ્લુ દેશો દેખાય છે, આ બધા બ્લુ દેશો OECDના મેમ્બર્સ કન્ટ્રી છે. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ભારત તેનો મેમ્બર નથી, બરાબર છે. ભારત OECDનો મેમ્બર નથી. નેક્સ્ટ, 2016 નિકાસ માટે ભારત સરકાર દ્વારા નીચેના પૈકી કયા 2 શહેરોને શ્રેષ્ઠતાના શહેરો તરીકે ઉમેરવામાં આવ્યા હતા? શું 2024ની અંદર 2024-25ની અંદર આવું કોઈ કરંટ અફેર્સ હોય તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જે તે સમયે સાચો જવાબ હતો ભીમવરમ અને વિશાખાપટ્ટનમ, બરાબર. જુઓ, આ સાઉથના બધા જે શહેરોના નામ આપેલા છે ને, એમાં તમે કોઈ તુક્કો પણ લગાવી શકવાના નથી. એટલે આવા સવાલોના જવાબ આપતી વખતે જો આપણને એક્ઝેક્ટ આવડતું હોય અથવા તો ફૂલ કોન્ફિડન્સ હોય તો જ અટેન્ડ કરવાનો, નહીતર શું કરવાનું, નહીતર આપણને હસમુખ કાકા શું આપશે, એક 5મા નંબરનું ટપકું ખાલી કરવાની જગ્યા આપશે, જેને આપણે કહીએ છીએ ઓપ્શન E. ઓકે, ચાલો નેક્સ્ટ. 2017-18ના કેન્દ્રીય અંદાજપત્રમાં ઉમેરવામાં આવેલા સંકલ્પ શું છે? ભાઈ, સંકલ્પ જે હોય તે, તમે મને એક વાતનો જવાબ આપો કે 1 ફેબ્રુઆરીના રોજ જે નિર્મલાબેન સીતારામનજી દ્વારા બજેટ રજૂ કરવામાં આવેલું હતું, શું તમે એ બજેટને જોયું છે? શું તમે એ બજેટનો જે સ્પીચ છે એ સ્પીચને તમે સાંભળી છે? ના સાંભળી હોય તો સૌથી પહેલાં તમારું મુખ્ય કામ એ બનવું જોઈએ કે તમારે બજેટને રીડ કરી લેવું જોઈએ, બરાબર છે. આપણે એવો પ્રયત્ન કરીશું કે આપણા આવનારા MCQની અંદર આપણે બજેટની માહિતી ઇન્ક્લુડ કરીએ, પરંતુ રાહ નથી જોવી, આપણે પરીક્ષા પાસ કરવાની છે અને પરીક્ષા પાસ કરવા માટે આપણે કોઈના ભરોસે રહી શકાય નહીં, બરાબર છે. ચલો, હવે હું તમને આ પ્રશ્નનો જવાબ આપું કે 2017-18ના જે અંદાજપત્ર એટલે કે બજેટની અંદર સંકલ્પ હતું, એ સંકલ્પનો અર્થ થતો હતો સ્કિલ એક્વિઝિશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઇવલીહુડ પ્રમોશન પ્રોગ્રામ. એક પ્રકારની શું હતી? એક પ્રકારની યોજના હતી, બરાબર છે. એક પ્રકારનો પ્રોગ્રામ હતો કે જેની અંદરથી લોકોને શું આપવાની હતી? સ્કિલ આપવાની વાત હતી. નેક્સ્ટ, નીચેના પૈકી કયું ખેત ઉત્પાદનો માટે ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરે છે? ચાલો, MSPની ભલામણ કોણ કરે છે? તો આ વસ્તુ બધાને ખબર છે કે MSPની ભલામણ કરશે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ અને પ્રાઇસીસ, બરાબર, કે જેને કહેવાય છે CACP. પરંતુ ફાઇનલ કહેતું નથી. ફાઇનલ કોણ કરશે? ફાઇનલ કરશે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. કોણ કરશે? કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર, CCEA તેને ફાઇનલ કરશે. પરંતુ તેની ભલામણ જ્યારે તમને પૂછશે MSPની, તો MSPની ભલામણ CACP કરશે, બરાબર છે. આ MSP એટલે શું? MSPની અંદર સ્વામીનાથન કમિટી એટલે શું? આ સ્વામીનાથન કમિટી દ્વારા આપવામાં આવેલા C2, A2+FL અને A2 એટલે શું? આ બધી માહિતી તમને ખબર હોવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિડીયોને પોઝ કરો, આ સ્લાઇડને વાંચો અને ત્યારબાદ આગળના સવાલોમાં આવજો. ચાલો નેક્સ્ટ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ડેવલપમેન્ટ એક્ટ 2006 એટલે કે MSME ડેવલપમેન્ટ એક્ટ 2006, તેના મુજબ સૂક્ષ્મ ઉત્પાદન એકમોના વર્ગીકરણ માટે મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? હવે તમે અહીંયા કહેશો કે સાહેબ આ તો 2006નો એક્ટ છે, 2017માં પૂછી લીધો છે, તો શું અમારે 2006 થી લઈને 17 એટલે કે 10 વર્ષના અથવા તો 11 વર્ષના કરંટ અફેર્સને યાદ રાખવાનું છે? તો ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા થયું એવું હતું કે જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો ને, ત્યારે MSMEની અંદર આપણે શું નવી વસ્તુ લઈને આવેલા હતા? આપણે તેનું જે ક્લાસિફિકેશન છે, આ ક્લાસિફિકેશનને આપણે રિવાઇઝ કરેલું હતું.
બરાબર છે. અને એ રિવાઇઝ કર્યા મુજબ સૂક્ષ્મ ઉત્પાદન એકમોના વર્ગીકરણ માટે જે મૂડીરોકાણ છે, આ મૂડીરોકાણ શું હતું, કેટલું હતું, તો તેની વાત કરવામાં આવતી હતી જે તે સમયે 25 લાખની. બરાબર. અત્યારે આપણા માટે આ વસ્તુ જરૂરી નથી. અત્યારે લેટેસ્ટ જે ચાલે છે એ લેટેસ્ટ આપણને ખબર હોવી જોઈએ કે સાહેબ લેટેસ્ટની અંદર જો કોઈ મેન્યુફેક્ચરિંગ અથવા તો સર્વિસ સેક્ટર, પહેલા મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ અલગ અલગ હતા. બરાબર છે. પરંતુ અત્યારે શું છે તો કે સાહેબ અત્યારે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરને એક સાથે ગણી લીધા છે. તેમની અંદર જો તેઓ ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડથી ઓછું કરે અથવા તો જો તેમનું ટર્નઓવર 5 કરોડથી ઓછું હોય તો એમને આપણે કયો ટેગ આપીશું? માઇક્રો ઇન્ડસ્ટ્રીનો ટેગ આપીશું. સેમ વસ્તુ 10 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા તો 50 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય, પણ 1 કરોડથી વધારે ઇન્વેસ્ટમેન્ટ હોય અને 5 કરોડથી 50 કરોડ વચ્ચેનું ટર્નઓવર હોય તો તેને આપણે સ્મોલનો ટેગ આપીશું અને તેવી જ રીતે મીડિયમનો ટેગ પણ આપણે આપીશું. ઓકે. હવે આનાથી શું ફાયદો થાય તો કે આનાથી તમને લોન સસ્તી મળશે. જ્યારે કોઈ માઇક્રો ઇન્ડસ્ટ્રી લોન લેવા જાય છે, કોઈ હેવી ઇન્ડસ્ટ્રી લોન લેવા જાય છે તો બંનેની કમ્પેરિઝનમાં માઇક્રોને આસાનીથી લોન મળી શકે. વત્તા સરકારની જે ઘણી બધી અલગ અલગ સ્કીમો આવતી હોય છે, જે લેબર્સ લો હોય છે, આ બધા પ્રકારની અંદર એમએસએમઈને ખૂબ વધારે ફાયદો થતો હોય છે. ચાલો નેક્સ્ટ જોઈશું. દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે યુએનડીપીના માનવ વિકાસ અહેવાલ 2010માંથી સંકલિત ગણતરી કરી બહાર પાડવામાં આવેલા માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે? એટલે એનો મતલબ એવો નથી કીધો કે 2010ની અંદર તમારે શું હતું. બરાબર. આ બધી વસ્તુ તમારી શેની હતી? કરંટ અફેર્સની હતી. અને જે તે સમયે ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવેલા હતા તો ભારતનો વિકાસ જે છે એ મધ્યમ માનવ વિકાસ અંતર્ગત મૂકવામાં આવેલો હતો. અને અત્યારે પણ તમારે યાદ રાખવાનું છે કે વર્તમાનમાં તમને પૂછે તો મીડિયમ હ્યુમન ડેવલપમેન્ટ તરીકે જ આપણું સ્થાન પામેલું છે. ચાલો વધીશું નેક્સ્ટ. રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીપવામાં આવી હતી? જુઓ, તાજેતરની અંદર ઘણી બધી સમિતિઓને નિર્માણ કરવામાં આવેલું હતું. જેમ કે વન નેશન વન ટેક્સ માટે એક સમિતિની રચના થઈ હતી. વન નેશન વન ઇલેક્શન માટે એક સમિતિની રચના થઈ હતી. ત્યારબાદ ગુજરાતની અંદર જોવામાં આવે તો ગુજરાતમાં ઓબીસી કમિશન, ઓબીસીને 77% રિઝર્વેશન માટે એક સમિતિનો રિપોર્ટ હતો. ગુજરાતની અંદર યુસીસી લાગુ કરવા માટે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક સમિતિની રચના થઈ હતી. તો આ બધી સમિતિઓ તમને પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો જે તે સમયે એફઆરબીએમ માટે જે તે સમયે રતન વટલ સમિતિ માટે જે નિમવામાં આવેલી હતી તેની પાછળનું મુખ્ય જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશ હતો ડિજિટલ પેમેન્ટ. બરાબર. યાદ કરો 2017નું પેપર છે. 2016ના એન્ડિંગની અંદર ભારતની સરકારે નોટબંધી કરેલી હતી અને જેવી નોટબંધી થઈ એવું તરત જ ડિજિટલ પેટીએમ યુપીઆઈની વાતો વહેતી થઈ હતી. તો તેના આધારે આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. નેક્સ્ટ જોઈશું. 2004-5 થી 2015-16 દરમિયાન ગુજરાતનો સરેરાશ વાર્ષિક જીએસડીપી વૃદ્ધિ દર કેટલો હતો? જીએસડીપીનો અર્થ શું થાય? ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બરાબર છે. જેવી રીતે દેશનો જીડીપી હોય એવી રીતે રાજ્યનો જીએસડીપી હોય છે. બરાબર છે. તો આ પણ તમને જ્યારે બજેટ આવે છે ત્યારે બજેટની પહેલા અથવા તો બજેટની સાથે સાથે આવા ડેટાઓ તમારી પાસે ઉપલબ્ધ કરવામાં આવે છે. રાહ જોઈએ બજેટની. ગુજરાતનું બજેટ આવશે ત્યારે આપણને આવા પ્રકારના ડેટા મળશે. પરંતુ અત્યારે જાતે આ પ્રશ્નોનો જવાબ શોધવાનો નથી. શોધવાનો છે પણ અત્યારે શોધવાનો નથી. એકવાર બજેટ આવી જાય ત્યારે શોધવાનો છે. આપણી પરીક્ષા 6 એપ્રિલના રોજ છે. ઓકે. તો અહીંયા જે તે સમયે જે જવાબ હતો એ જવાબ આપણો આવે છે 12.02% હતો. ચલો નેક્સ્ટ વધીશું આગળ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો? ચાલો બોલો. સૌથી વધારે સાક્ષરતા દર કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં હતો? તો હતો એ ક્યાં? લક્ષદ્વીપમાં હતો. ક્યાં હતો? લક્ષદ્વીપમાં હતો. સાહેબ ચંદીગઢ, દમણ દીવ અને પુડુચેરીમાં નહીં હતો? અમને તો લાગે છે ચંદીગઢમાં હતો. તો એના માટે આપણે શું જોવું પડશે? એના માટે આપણે જોવું પડશે સ્ટેટ વાઇઝ લિટરેસી રેટ ઇન લાસ્ટ
2 ડિકેડ, બરાબર છે. જુઓ અહીંયા સ્ટેટ અને યુનિયન ટેરિટરી છે. 2001ની સાલમાં કેટલો હતો અને 2011માં કેટલો હતો તે અહીંયા જોવા મળે છે, બરાબર. હા, હવે આપણા શું જવાબ હતા? ઓપ્શન હતા આપણા ચંદીગઢ. તો આ રહ્યું આપણું ચંદીગઢ, બરાબર છે. ત્યારબાદ આવે છે આપણું દમણ અને દીવ. તો આ રહ્યું દમણ અને દીવ. ત્યારબાદ આવે છે આપણું શું? પુડુચેરી. પુડુચેરી હતું ને? જી હા, આ પુડુચેરી. અને ત્યારબાદ આવે છે આપણું શું? લક્ષદ્વીપ. તો આ છે લક્ષદ્વીપ. ઓકે, શું પૂછેલું હતું? કયા ડેટા પૂછેલા હતા? એ વસ્તુ આપણે ધ્યાનથી જોવાની છે. આ ડેટા બીજી કોઈ જગ્યાના નહીં, પરંતુ ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ ઇન્ડિયાની ઓફિસમાંથી જ આપણે આ ડેટા લીધેલા છે. ઓકે, તો આપણો સાચો જવાબ આવશે લક્ષદ્વીપ, એટલે કે ઓપ્શન ડી. ચાલો, 2016-17ના આર્થિક સર્વે મુજબ જુઓ, ફરી પાછો શું પૂછ્યું? જે રિસેન્ટ થયેલો તમારો ઇકોનોમિક સર્વે હતો તેના ઉપરથી પ્રશ્ન છે કે ભારતમાં આંતરરાજ્ય વ્યાપારનો જીડીપીમાં હિસ્સો આશરે કેટલો છે? તો જે તે સમયે કેટલો હતો? 54% હતો. તાજેતરમાં કેટલો છે? એ તો વસ્તુ તમારા માટે શું બની ગઈ છે મિત્રો? કરંટ અફેર્સનો પ્રશ્ન બની ગઈ છે. ઓકે, ચાલો. નીચેના પૈકી કઈ સંસ્થાએ ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ આરંભી? તો જે તે સમયે ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જ જે હતી એ ગ્રાન્ડ ઇનોવેશન ચેલેન્જની શરૂઆત નીતિ આયોગે કરવામાં આવેલી હતી, બરાબર છે. તાજેતરમાં જો કોઈ આવી ચેલેન્જ હોય તો તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે? હવે આ પ્રશ્ન છે ને, ઘણીવાર આવા પ્રશ્નો તમને એવું લાગે કે આ બહુ ઇઝી છે, પરંતુ આવા પ્રશ્નો જો તમારા વાંચનમાં નથી આવતા તો તમારે પ્રેમથી તેને ઈ કરી દેવાના. ઓકે, તો કયું આવશે? અહીંયા આવશે કેરળ. કેમ? કારણ કે ત્યાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ નેશનલ ઇન્કમ પ્રમાણે તેની આવક નીચી છે. નેક્સ્ટ, 2015માં રેલવે માટે સ્થાપવામાં આવેલ કાયાકલ્પ પરિષદના અધ્યક્ષ કોણ છે? ભાઈ આજની તારીખમાં આપણા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે, પરંતુ જો કોઈ આવી કાયાકલ્પ અથવા તો એવી કોઈ બીજી પરિષદ કરંટ અફેર્સમાં હોય તો તે માટે આપણે ચોકન્ના બનીને રહેવાની છે. જે તે સમયે આ પ્રશ્નનો જે જવાબ હતો, આ પ્રશ્નનો જવાબ શું હતો? તો કે ઓપ્શન ડી, રતન ટાટા હતા. ઓકે, ચલો નેક્સ્ટ જોઈશું. 12મી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં માથાદીઠ ગરીબી ખાલી જગ્યા જેટલી ઘટાડવાનો ઉદ્દેશ હતો. આ પ્રશ્ન આજે પણ પૂછાય તો આજે પણ એનો જવાબ સેમ આવશે, કારણ કે જે આપણી શું કહેવાય, જે આપણી પંચવર્ષીય યોજના હતી, 12મી પંચવર્ષીય યોજના 2012 થી 2017 સુધી, અને એવું કહેવાય છે કે 2015થી નીતિ આયોગની આવવાની સાથે આ 12મી પંચવર્ષીય યોજનાને આપણે શું લગાવી દીધા હતા? તાળા લગાવી દીધા હતા. ઓકે, તો તેનો જે ઉદ્દેશ હતો, આ ઉદ્દેશ આપણે 2017ના અંતે જોયો તો તેનો ઉદ્દેશ હતો કેટલો? તો કે 10% ગરીબી ઘટાડવાનો હતો. કેટલો? 10% ગરીબી ઘટાડવાનો હતો. પરંતુ રાત ગઈ બાત ગઈ, ફિર સે નઈ શુરુઆત હુઈ. હવે પ્લાનિંગ કમિશનની યોજનાના બદલે હવે આપણા દેશની અંદર આયોજન કરવામાં આવે છે નીતિ આયોગ દ્વારા. અને જે આ નીતિ આયોગ છે, આ નીતિ આયોગ શું બતાવે છે? તો કે વિઝન બતાવે છે. શું બનાવે છે? સ્ટ્રેટજી બનાવે છે. અને એનો એક્શન પ્લાન પણ તૈયાર હોય છે. 3 વર્ષનો એક્શન પ્લાન, 7 વર્ષની સ્ટ્રેટજી અને 15 વર્ષના વિઝનને લઈ અને તેઓ આગળ વધે છે, બરાબર. આ સ્લાઇડને પોઝ કરો, આખી સ્લાઇડ વ્યવસ્થિત વાંચો અને ત્યારબાદ તમારે એને પ્લે કરવાની છે. ચાલો આપણે વધીશું આગળ. આરબીઆઈની તાજેતરની માર્ગદર્શિકા પ્રમાણે સગીર માટે બેંક ખાતું ખોલાવવા માટે, સગીર એટલે કે જેની ઉંમર 18 નથી થઈ, પુખ્ત વયનો વ્યક્તિ નથી થયો, બરાબર. તો જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે બેકગ્રાઉન્ડમાં તમને બધાને ખબર છે કે જનધન યોજનાની શરૂઆત થઈ હતી, એટલે કે ઝીરો બેલેન્સ પર અકાઉન્ટ ઓપન કરવામાં આવતા હતા. અને આ ઝીરો બેલેન્સ પર અકાઉન્ટ ઓપન કરવામાં આવતા હતા તો તેમાં જે વ્યક્તિ પુખ્ત નથી એટલે કે જે સગીર છે તેના માટે આરબીઆઈએ ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી હતી. અને આ ગાઈડલાઈન મુજબ
10 વર્ષથી ઉપરની ઉંમરવાળા સગીર માત્ર ચાલુ ખાતા સિવાયના બધા જ પ્રકારના બેંક ખાતા ખોલાવવાની પરવાનગી ધરાવતા છે. આથી ઓપ્શન સી જે તે સમયે આપણો રાઈટ આન્સર હતો. ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? ચાલો ફરી એકવાર એગ્રીકલ્ચરમાંથી તમારી સામે પ્રશ્ન છે. સૌથી પહેલાં શું પૂછ્યું હતું? MSME કેટલા સમય માટે જાહેર થાય છે? તો કેટલા સમય માટે? વર્ષમાં 2 વાર જાહેર થાય છે. કોણ બહાર પાડે છે? તો કે CACPની ભલામણ હોય છે અને CCEA જાહેરાત ફાઇનલ કરે છે. બરાબર. ફરી એકવાર પાછો પ્રશ્ન આવ્યો કે ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? તો ખરીફ પાકની જે લણણી હોય છે તે જૂન જુલાઈ મહિનામાં થાય છે, ઓક્ટોબર નવેમ્બરમાં થાય છે, મે જૂનમાં થાય છે કે માર્ચ એપ્રિલમાં થાય છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઓક્ટોબર નવેમ્બરમાં થશે. બરાબર. હા, જો એની વાવણી પૂછે તો શું જવાબ આવશે? જૂન જુલાઈ એનો સાચો જવાબ આવશે. બરાબર છે. હવે આપણે જોઈશું કે ભાઈ આ 3 પ્રકારની સિઝન હોય, ખરીફ સિઝન, રબી સિઝન અને જૈદ સિઝન. બરાબર. તેની અંદર જે ભારતના ઉત્તરના રાજ્યો છે તે કયા પાક વાવે છે અને દક્ષિણના કયા રાજ્યો છે તે કયા કયા પાકો વાવે છે એનો તમને આઈડિયા હોવો જોઈએ. બરાબર. કૃષિ એ ભારતીય અર્થતંત્રનું કરોડરજ્જુ છે. ચાલો, આ વસ્તુ ઉપર તમારે એક એસે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે. નેક્સ્ટ, 2011ની વસ્તી ગણતરી જુઓ. ફરી પાછો સેન્સસ વાળો પ્રશ્ન આવ્યો. આપણે હમણાં જ જોયું કે કયા યુટીની અંદર સૌથી વધારે શું છે? સાક્ષરતાની વાતો કરેલી હતી. હવે આ પ્રશ્ન જોઈએ. એટલે 2011નું સેન્સસ જે રિસેન્ટનું અથવા તો જે લેટેસ્ટ થયેલું છે તે આપણા માટે આજે પણ ઉપયોગી છે. જોઈએ પ્રશ્ન. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા રાજ્યમાં 1991 થી 2001ની સરખામણીમાં 2001 થી 2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટ્યો છે? વસ્તી વધારાનો દર ઘટવાની વાત કરેલ છે. બરાબર છે. યુપી, મહારાષ્ટ્ર, બિહાર કે આંધ્રપ્રદેશ? તો સાચો જવાબ શું હતો? સાચો જવાબ હતો જે તે સમયે મહારાષ્ટ્ર હતો. પરંતુ આપણે એકવાર ઓફિશિયલી જોઈ લઈએ કે કઈ જગ્યાએ કેટલો શું થયો? ગ્રોથ રેટ ઘટેલો હતો. તો આપણે જોઈ લઈએ છીએ. એક હતું ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં 25.85 થી 20.09 પર આવ્યો. બરાબર. ત્યારબાદ આવે છે આપણું શું હતું? મહારાષ્ટ્ર હતું. મહારાષ્ટ્ર ક્યાં ગયું? હા, આ રહ્યું મહારાષ્ટ્ર. તેમાં 22.73 થી 15.99 સુધી પહોંચ્યું. જ્યારે આંધ્રપ્રદેશ જે આપણો જવાબ હતો એ આંધ્રપ્રદેશમાં 14.59 થી 11.10% થયું છે. અને હજુ એક આપણી પાસે હતું બિહાર. તો બિહારની અંદર આપણે જોવા જઈએ તો 28.62 થી 25.07 થયું. એટલે અહીંયા ઓલમોસ્ટ 5%, અહીંયા ઓલમોસ્ટ 3%, જ્યારે મહારાષ્ટ્રની અંદર ઓલમોસ્ટ 7% અને આંધ્રપ્રદેશની અંદર 4%નો ફરક પડે છે. તો આ હિસાબે ઓપ્શન બી એટલે કે મહારાષ્ટ્ર આપણો સાચો આન્સર હતો. ચાલો વધીશું આગળ. UNDP એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ લિંગ વિકાસ સૂચકાંક નીચેના પૈકી કયા 3 પરિમાણોમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસમાનતાઓ ધ્યાને લઈ માનવ વિકાસ સિદ્ધિઓમાં લિંગ અસંગતતા માપે છે? ખબર પડી? ના ખબર પડે તો શું કરવાનું? ઇંગ્લિશમાં સવાલ વાંચવાનો. ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓ વાંચે જ છે ઇંગ્લિશની અંદર સવાલ. બરાબર. આપણે પણ વાંચી લેવાનું. ખોટું અભિમાન કરવાનું નહીં. પહેલું તો કે ધ UNDP જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ઓકે, UNDP દ્વારા બહાર પાડવામાં આવેલા જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત કરે છે કે મેઝર્સ ધ જેન્ડર ગેપ્સ ઇન હ્યુમન ડેવલપમેન્ટ અચીવમેન્ટ્સ બાય અકાઉન્ટિંગ ફોર ડિસ્પેરિટીઝ બિટવીન વુમન એન્ડ મેન ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ 3 ડાયમેન્શન. હવે જો તમને જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ શું છે એ ખબર હોય તો તેની બહાર કાઢવાની એટલે કે તેને ફોર્મ્યુલા કરવાની જે પ્રક્રિયા છે તેના અંતર્ગત તમને ખબર હશે કે આરોગ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, ધેટ મીન્સ હેલ્થ, નોલેજ એન્ડ લિવિંગ સ્ટાન્ડર્ડ્સને આની સાથે સંલગ્નતાની સાથે માપવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા ઓપ્શન એ જે છે એ ઓપ્શન એ આપણો
રાઈટ આન્સર છે. હેલ્થ, નોલેજ અને લિવિંગ સ્ટાન્ડર્ડ્સના આધારે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બહાર કરવામાં આવે છે. ચાલો વધીશું આગળ. ભારતમાં ગરીબી રેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે? હુ કન્ડક્ટ ધ પીરિયોડિકલ સેમ્પલ સર્વે ફોર એસ્ટિમેટિંગ પોવર્ટી લાઇન ઇન ઇન્ડિયા? બરાબર છે. પોવર્ટી લાઇન ઇન્ડિયા માટે તમને બધાને ખબર છે. એકવાર તેંડુલકર સમિતિ હતી, એકવાર કસ્તુરીરંજન સમિતિ હતી ને, એકવાર અલગ સમિતિ હતી, એકવાર લાકડાવાલા સમિતિ હતી. તો આ બધી સમિતિઓ તમને સ્ટેટિક પોર્શન સ્વરૂપે યાદ હોવી જોઈએ. એક સમિતિ એવું કીધું હતું કે ભાઈ એક વ્યક્તિ એક દિવસના કેટલા રૂપિયા કમાય છે એના આધારે ગરીબ છે. બીજો એવું વ્યક્તિ કહેતો હતો કે ભાઈ એ વ્યક્તિ દિવસના નહીં મહિનાના કેટલા રૂપિયા કમાય છે એ એના ઉપર આધાર છે. ત્રીજો એક વ્યક્તિ એવું કહેતો હતો કે ભાઈ કોઈ વ્યક્તિ ગરીબ છે તો એનું ફેમિલી એક મહિનામાં કેટલા રૂપિયા વાપરે છે તેના ઉપર આધાર છે. બરાબર, આ બધી વસ્તુ તમારા માટે સ્ટેટિક પોર્શન છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો તો અહીંયા આપણે જોઈ લઈએ કે ભારતમાં ગરીબી રેખા અંદાજવા માટે જે સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે, આ સર્વેક્ષણ NSSO દ્વારા હાથ ધરવામાં આવે છે. ઓકે, ચાલો તમારે મને એક વસ્તુ નવી જણાવવાની છે અથવા તો જાતે તમારે સર્ચ કરવાની છે કે સાહેબ NSSO નું વર્તમાન સ્વરૂપ કયા નામે ઓળખાય છે? શું તે NSSO જ છે કે પછી કોઈ બીજા નામથી બદલાઈ ગયું છે? ઓકે, ચાલો. ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં મૂડી રોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે? હા, આ પ્રશ્ન જોરદાર હતો. બરાબર, કે વિચ ઓર્ગેનાઇઝેશન ઇન ગુજરાત વર્ક્સ એઝ ધ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી ફોર ધ સ્ટેટ? બરાબર, ગુજરાતની અંદર રોકાણ કરે તો ગુજરાતમાં ઇકોનોમિક એક્ટિવિટી વધી શકે. ઇકોનોમિક એક્ટિવિટી વધે તો લોકોને રોજગારી મળે, રોજગારી મળે તો લોકો વધારે ખર્ચો કરે તો દેશની ઇકોનોમીને ફાયદો થાય. તો એ મૂડી રોકાણ માટે પ્રોત્સાહક એનર્જી તરીકે IMFIG, GIDC, GIIC કે ઇન્ડેક્સ B નો સમાવેશ થતો હતો. તો સાચો જવાબ છે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો. બરાબર, ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. અત્યારે કોઈને પણ આ પ્રશ્નોનો જવાબ નથી આવડવાનો કારણ કે જે તે સમયે કરંટ અફેર્સની અંદર આ હતું. ઓકે, નેક્સ્ટ. નીચે આપેલી યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થાઓની પસંદગી કરો. બરાબર, RBI કોની ઉપર કંટ્રોલ કરે છે આ તમને પૂછેલું છે. એક્ઝિમ બેંક ઉપર, NHB એટલે કે નેશનલ હાઉસિંગ બેંક ઉપર, નાબાર્ડ એટલે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ઉપર કે પછી ઉપરના તમામ? તો સબકા બાપ કોણ હે? RBI. RBI જ આ બધા લોકોની ઉપર શું કરે છે? નિયંત્રક તરીકે કામગીરી કરે છે. ચાલો વધીશું આગળ. ભારત કોની સાથે સંયુક્ત રીતે મેક ઇન ઇન્ડિયા હેઠળ કામવ 226 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે? પણ આ કરવાની વાત ક્યારે ચાલતી હતી? 2017માં. અને ત્યારે કોણ હતું? આ પ્રશ્નના સાચા જવાબમાં રશિયા આપણો સાચો આન્સર હતો. પણ આજના સમયમાં તમને પૂછી શકે કે ભારત F-35 કોની પાસેથી ખરીદવા જઈ રહ્યું છે અથવા ભારતનું રાફેલ એ કોની પાસેથી આપણે લીધેલું છે? પૂછી શકે ને. 2017 થી 2025ની અંદર જે નવી ખરીદી થઈ છે, જે ફેમસ ખરીદી થઈ છે એના વિશે તમને જ્ઞાન હોવું જોઈએ. બરાબર છે. ચાલો, આ કામવ KA-226 આ પ્રકારનું કોઈક હેલિકોપ્ટર હતું. બરાબર, નાનું હતું પરંતુ ખૂબ જ વધારે મજબૂત હતું. અને તમે જોઈ શકો છો કે ટ્રમ્પ આના આવવાથી પુતિન અને ચાઇનાની અંદર ઘણા બધા પ્રકારના ફેરફારો તમને ટૂંક સમયમાં જોવા મળવાના છે. ચાલો આપણે વધીશું આગળ. નવું દાખલ કરાયેલ સુગમ આવકવેરાનું રિટર્ન કોના માટે છે? ભાઈ જે તે સમયે 2017માં આ પ્રશ્નનો સાચો જવાબ આવતો હતો નાના ધંધાર્થીઓ માટે. પરંતુ તાજેતરની અંદર કોઈ નવું આવું જો પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું હોય તો એ તમારે જાતે કરંટ અફેર્સની અંદર જોઈ લેવાનું રહેશે. ઓકે, ચલો આજના આ લેક્ચરનો અંતિમ પ્રશ્ન આપણે જોઈએ કે કૃષિ પેદાશની છૂટક અને જથ્થાબંધ કિંમત ઉપર ફ્યુચર ટ્રેડિંગની અસર અંગેની કામગીરી સાથે નીચેના પૈકી કઈ સમિતિ સંકળાયેલી છે? Which of the following committee is associated with the working on future trading effect on retail and wholesale price of agriculture products? તો તેંડુલકર સમિતિ, અભિજીત સેન ગુપ્તા સમિતિ
રાકેશ મોહન સમિતિ કે પછી વાયગે અલગ સમિતિ? તો અહીંયા આપણો સાચો જવાબ આવશે અભિજીત સેન સમિતિ. ઓકે, ગુપ્તા સમિતિ મારાથી ભૂલથી બોલાઈ ગયું, પણ ગુપ્તા સમિતિ એ શેના રિલેટેડ હતી? ઇલેક્શન રિફોર્મ્સ માટે હતી. ઓકે, અહીંયા જે છે આ અભિજીત સેન સમિતિ સાચો જવાબ આવશે. જે તે સમયનું કરંટ અફેર્સ હતું એટલે વધારે લોડ લેવાની જરૂર નથી. ચીલ કરો, બરાબર. કરંટ અફેર્સની અંદર જે આવે છે તેના ઉપર ફોકસ કરો, કારણ કે ઇકોનોમીની અંદર કરંટ વત્તા સ્ટેટિક તમારું જોરદાર હોવું જોઈએ, બરાબર છે. તો જ તમારા 50 MCQ તમે સોલ્વ કરી શકશો. ચલો, અહીંયા આપણે આ વિડીયોને પોઝ કરીએ છીએ. વી આર કાયરોઝ, રાઈટ ટાઈમ એટ રાઈટ મોમેન્ટ. યુટ્યુબ પર તમારે અમને થોડી ઘણી મદદ કરવાની છે. તમારે તમારા મિત્રો સુધી આ ચેનલને પહોંચતી કરવાની છે. ટેલિગ્રામમાં તમને તેની PDF મળી જશે અને ઈમેલના થ્રુ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. સો આજનો વિડીયોને અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.